પ્રધાનજી આપણે રાજની કાંગરે ખાય કોયલ હિલોર કરતી હતી આજ મને એવું કેમ લાગે છે કે કાળો કકરાટ કરી રહી છે કોઈ દુશ્મનના ઘરનો આદમી આપણા રાજ્યમાં મહેમાનમાં ગતિ માનવા આવતો એવું લાગે છે કેજે એવો શોકી ફેરા કરો કે મારી રજા સિવાય અંદરનું કોઈ બહાર નહીં ને બહારનું કોઈ અંદર નહીં સકલું પરનો ફરક પડે બાપુ બરોબર છે પ્રધાન આપણે હૈયા મત કરતો નાખ્યું દે છે ડેલીએ કોઈ અરે ભાઈ એમ છે ને કા સોયમ ને તાર મહારાજ ને પૂછતો રત્નો મળવાની રજા માંગે મારવા ને કાના મહિના મરવું નથી લ્યા મળવું છે મારવું છે એ ઘડી ખમા બાપુ ઘડી ખમા પ્રધાનજી રત્નો આવ્યો છે બાપને મારે મળવું છે એને પૂછી દો ક્યાંથી આવે છે કોણ છો આ ભાઈ ક્યાં ખાવે હે ક્યાં ખાવે પોકરણગઢ થી શું લેવા બેની સગુણા તેડો આવ્યો કાઈ નહીં તમને ઈ વર્ષે બેન સગુણા આવી હા હું હા રામપીર ના લગ્ન છે એને ક્યાં કોઈ ભાઈ નતું છે બે ભાઈ છે રામદેવ ને વિરમદેવ હારું માર બાપુ આ પૂછતો ઓકર ગંટી બાપુ આવે છે હાલો અલા તારો એલા હવે કોણ છો ને ક્યાંથી આવે છે અહીંયા સુધી આવવાનું કારણ હા મહારાજ પોકરણગઢ થી આવું છું રત્નો મારું નામ છે બેની સગુણા ને તેડવા આવ્યો છો મહારાજ શા માટે રત્ના હા રામદેવ ના લગ્ન છે અને એટલે બેની સગુણા ને તેડવા આવ્યો છો મહારાજ અરે બસ કર રત્ના બસ કર જ્યારે મારા દીકરા પ્રતાપની જાન ભગવાનગઢમાં લઈને આવ્યો ત્યારે રાજા આત્માનો એક પણ દીકરો નતો રાજા આત્મા તો વાંચ્યો છે હા મહારાજ જી પછી એક નહીં બે પુત્ર થયા છે રામદેવ વિરમદેવ જેવા બે પુત્ર છે મહારાજ અરે પ્રધાનજી આવા આત્મા તમુરિયાને મોકલી આવશે ખવાર કોટડીની અંદર પૂરીને હેઠળના પ્રહાર ચાલુ કરો આહારો ને તો હે આહારો ને હો મારો કોટ આવીને જોડ્યો એ ખમા ખમા પીર ને જાજરી કમા મારા રણુધારાય ને ગણે ખમા
આજે જોજે રે રત્ના રે રમધારી નો રાતો. હે તારી વારે આવે રમદેવ પીર, તારી વારે આવે રત્ના રે મારી નો રાતો. આજે તાળા રે તોડું ને કડિયું મોયે રે પાડ્યું. હું તોડી નાખું પિંગલ ગરમી ઝેર. તાળા રે તોડું ને કડિયું મોયે રે પાડ્યું. હા પીરજી. તને મેં કીધું તું ને મારું સ્મરણ કરીશ ત્યારે હું હાજર હાજર રહીશ રત્ના. પણ આ જેલની બહાર હું તને મુક્ત કરું છું, પણ જેલની બહાર ન નીકળતો રત્ના. ભલે પીરજી. પણ યાર જાતે તને જેલની બહાર કાઢે ત્યારે જ રત્ના બહાર નીકળતી. ભલે પીરજી. એટલે સાંભળી લો પણ યાર મારો ભમરિયો ભાલવાને મીંડો બંધો હાથ. જાઓ તમારી નજરે પડશે અને જોજો આ તંબુરિયાના ખેલ હોય. ઓ પ્રધાન ક્યાં ગયો? અલા પેટમાં કાંક થાય છે. અલા જાતો કરાવો રત્નો શું કરે આપણે જેમ કે જેલમાં પૂરો દિનો કાઢતો હોય બારો જા. મને હાવ નથી દેખાતું. હે કેમ થયું એવું? મેં તને કીધું નતું તે તાર મહારાજ ને કે રત્ના બહાર કાઢવા ને પોતી આવે. બોલ પ્રધાન એવું કીધું. હાલ અરે રત્ના આમાં અમારો ભાલો મીંડો બંધો હાથ ને પેટમાં ભાલાની અણીઓ ખુશે છે. આમાંથી જ મને ઉગાર ના. હા મહારાજ, જો તમારે આમાંથી ઉગરવું હોય તો બેની સગુણાને તૈયાર કરી દો અને રામાપીરની 3 વખત જય બોલાવી દો એટલે આ દુઃખમાંથી નિવારણ થાવ. હારના હમણાં જ રાણીવાસમાં તારી સાથે પ્રધાનને મોકલું છું અને રાણીવાસમાં જઈને સગુણાને તૈયાર કરીને મોકલું છું. બોલો રમા પીરની જય, બોલો હિંદવા પીરની જય, બોલો મહાકાળી માતની જય, બોલો વીણાનાથની જય. અરે પ્રધાનજી રત્નાને લઈને રાણીવાસમાં જાઓ અને જઈને તમારા રાજમાતાને કહો કે સગુણાને તૈયાર કરીને રત્ના સાથે મોકલે. બેજા સાંજ પાછળ હાલ. સાંભળી જાઓ. એક શ્રીફળ અગરબત્તીનું પેકિંગ અને 2 થેલી પીપરમેન્ટની રામ ભરોસે આવે છે ભાઈ. એમને રમાપીર જાદુ દે. બોલ રામાપીરની જય. 100 રૂપિયા મનસુખભાઈ વાલાભાઈ વાલાની રામાપીરના પાટે મૂકે છે. એમને રમાપીર જાદુ દે. બોલ રામાપીરની જય. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. એમને રમાપીર જાદુ દે. બોલ રામાપીરની જય. એક નાળિયેર અને અગરબત્તીનું પેકિંગ અને 100 રૂપિયા
નારાયણભાઈ વસ્તાભાઈ રામાપીરના પાટે મુકેશ એમને રામાપીર જાદુ દે બોલે રામાપીરની જય. આહા અત્યારે હું મારા રંગવેલની અંદર સૂતી હતી તો એવું મને સપનું આવ્યું કે પિયરિયાની અંદર મારા ભાઈ રામદેવના લગ્ન છે અને રત્નો રાયકો ચાંદી લઈ અને મને તેડવા આવે છે તો ચાલ અત્યારે મારી સાસુ જેઠાણીને બોલાવી અને મારા સપનાની વાત કરું નકર મને સવારે જવાની રજા નહીં આપે.